ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલથી 7 કિલોમીટર દૂર ભોજપરા ગામ નજીક ગુરુવારની મોડી રાતે પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસટી બસને આડે સ્કોર્પિયો નાખી ધોકા સહિત બસમાં ચડેલા શખ્સોએ બસમાં બેઠેલા બાવરાવદર ગામે રહેતા અને અમદાવાદ ફરજ બજાવતા એસઆરપી મેનને માર મારી ધસડી જઈ અપહરણ કર્યાની ઘટનાને લઈ હરકતમાં આવેલી પોલીસે ભાયાવદર નજીક સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી એસઆરપી મેનને છોડાવી 4 અપહરણકર્તાઓને ઝડપી લઈ સ્કોર્પિયો કબજે કરી હતી. ગોંડલ નજીક નેશનલ હાઈવે પર ગત મોડી રાતે ફિલ્મી સ્ટન્ટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસટી બસ રાત્રે 1ના સુમારે ગોંડલ નજીક ભોજપરા ગામ પાસે પહોંચી હતી. ત્યારે કાળા કલરની સ્કોર્પિયો બસની ડાબી બાજુથી પૂરઝડપે ઓવરટેક કરી બસની આડે ઊભી રહી જતા બસ ઊભી રહી હતી. દરમિયાન એલસીબીની ઓળખ આપી બસમાં ધોકા લઈ ચડેલા અજાણ્યા શખ્સો સંજયભાઈ સામતભાઈ મુછાર નામના મુસાફર સાથે ખેંચાખેંચી કરવા લાગ્યા હતા, પરંતુ સંજય નીચે ન ઉતરતા આ શખ્સો મારવા લાગ્યા હતા. દરમિયાન કંડક્ટર અને કેટલાક પેસેન્જરોએ વિડીયો ઉતારવા પ્રયાસ કરતા આ શખ્સોએ વિડીયો ઉતારવાની ના કહી ધમકાવતા બસના મુસાફરો ગભરાઈ ગયા હતા. વધુમાં આ શખ્સોએ કોઈને ફોન કરતા નહીંતર જીવતા રહેશો નહીં તેવી ધમકી આપતા બસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કંડક્ટર સ્કોર્પિયોની નંબર પ્લેટનો ફોટો પાડવા જતાં ઉશ્કેરાયેલા એક શખ્સે આડા રહી નંબર પ્લેટ કાઢી લીધી હતી. બાદમાં બસમાંથી સંજયભાઈને ધસડી નીચે લઈ જઈ સ્કોર્પિયોમાં નાખી આ શખ્સો ગાડીને યુટર્ન મારી ગોંડલ તરફ નાસી ગયા હતા. આ અંગે બસ ડ્રાઈવર રાહુલભાઈ પરમારે તુરંત ડેપો મેનેજરને જાણ કરતા પોલીસને જાણ કરાઈ હતી. બનાવ અંગે બસ ડ્રાઈવર પોરબંદર સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા રાહુલભાઈ પુંજાભાઈ પરમારે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણ રાયોત સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસના ચક્ર ગતિમાન કરી અપહરણકર્તાઓને ભાયાવદર નજીક વડેખણ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી દબોચી લઈ તેની ચુંગાલમાંથી એસઆરપી મેન સંજયભાઈને મુક્ત કરાવી પોરબંદરના મનીષ અર્જણ મોઢવાડિયા, રવિ કિસાભાઈ મુછાર, મુકેશ રામભાઈ ઓડેદરા અને જામજોધપુરના ધોળિયાનેસમાં રહેતા લાલાભાઈ બધાભાઈ મોરી નામના વૃદ્ધને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી અપહરણમાં સંડોવાયેલ અન્ય 4 શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જેનું અપહરણ કરાયું હતું તે સંજયભાઈ કુતિયાણાના બાવળાવદરના રહેવાસી છે અને જૂનાગઢ એસઆરપી કેમ્પમાં ફરજ બજાવે છે. હાલ અમદાવાદ નોકરી હોય કુતિયાણા પોલીસ સ્ટેશને જવાબ લખાવી અમદાવાદ જવા બસમાં બેઠા હતા. એસઆરપી મેન સંજયભાઈની બહેનની સગાઈ જ્ઞાતિના રિવાજ મુજબ નાની વયે થઈ હતી. 4 મહિના પહેલા તેણીના લગ્ન થયા હતા, પરંતુ એક દિવસ સાસરે રહી પોતાના માવતર ચાલી આવી હતી. દરમિયાન કોઈને કહ્યા વગર તે ઘરેથી ચાલી ગઈ હોય તેના પરિવારે કુતિયાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. દરમિયાન અપહરણકર્તાઓને સંજયભાઈને તેની બહેન અંગે માહિતી હોવાની શંકાએ તેનું અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓ પૈકી લાલાભાઈ યુવતીના સસરા થાય છે. પોલીસે સ્કોર્પિયો કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹11,15,000નો મુદ્દામાલ જપ્ત કરી તમામની પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગઈ તારીખ 12/9/2025ના રાત્રિના 1 વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટના ભોજપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન પરથી જણાવે. જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી. તારીખ 12/9/2025ના રોજ બીએનએસ કલમ 140(2), 115(2), 126(1) અને 131 મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે. અને આ અપહરણ કરતા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચનાથી એલસીબી વીવી ઓડેદરા સાહેબ તથા તેની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ
આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયાવદરના બડેખળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય, જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર, એલસીબી પીઆઈ વડોદરા તથા ગોંડલ તાલુકા પીઆઈ પરમારની ટીમો અન્વયે આ સ્થળે તપાસ કરતા ત્યાં આરોપીઓ અને જે છે તે મળી આવેલા, જેમાં આરોપીઓ રવિભાઈ ઈશાભાઈ મુછાર રે પોરબંદર, મુકેશભાઈ રામભાઈ વડોદરા રે પોરબંદર, મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર, લાલાભાઈ બધાભાઈ મોરી રબારી રે જામજોધપુર વાળાઓને એક સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા 10 લાખ, મોબાઈલ નંગ 1,15,000, ટોટલ મુદ્દામાલ 11,15,000 સાથે ધરપકડ કરવામાં આવેલી છે. અને આ કામે જે અપહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ છોડાવેલ છે. આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કૌટુંબિકમાં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્નથી શાંતિબેનની કૌટુંબિક બાબતો સબબ આ બંનેને માથાકૂટ થયેલી હોય, જે અનુસંધાને આ સંજયભાઈને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે. આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને હેમખેમ છોડાવેલ છે અને આ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગોંડલ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે.